ચાલો આજે આપણે ભારતના અર્થતંત્રના એક ખૂબ જ મહત્વના પાસાને સમજીએ. વાત છે નાદારી કાયદા વિશે. હવે આ શબ્દ સાંભળીને કદાચ થોડું ભારે લાગે, પણ વિશ્વાસ કરજો, આ એક એવો સુધારો છે જે દેશની આખી આર્થિક સિસ્ટમની તસવીર બદલી રહ્યો છે. આને સમજવું ખૂબ જ જરૂરી છે કે આ આટલું બધું મહત્વનું કેમ છે. હવે મનમાં સવાલ થાય કે ભાઈ, આ નાદારી કાયદાથી આપણને શું લેવા દેવા? આ તો મોટી મોટી કંપનીઓ અને બેંકોનો વિષય છે, ખરું ને? પણ ના, એવું જરાય નથી. હકીકતમાં કોઈપણ દેશનો નાદારી કાયદો કેટલો મજબૂત છે એના પરથી જ નક્કી થાય છે કે ત્યાં બહારથી કેટલું રોકાણ આવશે, નવી નોકરીઓ કેટલી બનશે અને આખરે દેશનો વિકાસ કેટલો ઝડપી થશે. સિમ્પલ ભાષામાં કહીએ તો આ કાયદો દેશના અર્થતંત્ર માટે એક હેલ્થ ચેકઅપ જેવો છે. જેમ આપણું શરીર સ્વસ્થ રહે એ માટે બધું બરાબર ચાલવું જરૂરી છે, એમ જ એક સારો નાદારી કાયદો સુનિશ્ચિત કરે છે કે અર્થતંત્રમાં પૈસાનો ફ્લો બરાબર રહે. મુશ્કેલીમાં ફસાયેલી કંપનીઓને ડૂબી જવાને બદલે બચવાનો મોકો મળે અને જે લોકો પૈસા રોકી રહ્યા છે એમને ભરોસો રહે કે એમનું રોકાણ એક મજબૂત સિસ્ટમમાં છે. ટૂંકમાં આ એન્જિનને સતત દોડતું રાખે છે. તો સવાલ એ છે કે આટલા મોટા સુધારાની જરૂર જ કેમ પડી? શું પહેલાં સિસ્ટમ બરાબર નહોતી? બસ એ જ સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે. છેક 2016માં ત્યારે જે કાયદો આવ્યો હતો એમાં વચનો તો મોટા હતા, પણ એની સામે સમસ્યાઓ પણ પહાડ જેવી હતી. જો 2016માં સરકારે એક મોટો દાવ રમ્યો હતો. નામ હતું ઇન્સોલ્વન્સી એન્ડ બેન્ક્રપ્સી કોડ, એટલે કે આઈબીસી. એનો હેતુ એકદમ સ્પષ્ટ અને સારો હતો. પહેલાં કેવું હતું કે અનેક કાયદાઓની એવી ગૂંચ હતી કે કોઈ કંપની ફસાય તો એમાંથી બહાર જ ન નીકળી શકે. આઈબીસીનો આઈડિયા એ હતો કે આ બધી ગૂંચવણો દૂર કરીને એક એવી સિસ્ટમ બનાવીએ જ્યાં ફસાયેલી કંપનીઓનો ફટાફટ અને પારદર્શક રીતે નિકાલ લાવી શકાય. કહેવાય ને, ઓન પેપર તો આ પ્લાન જબરદસ્ત હતો. પણ થયું શું? વાસ્તવિકતામાં આખી સિસ્ટમ જાણે જામ થઈ ગઈ. જે કેસ મહિનાઓમાં પતવા જોઈતા હતા એમાં 2-3 વર્ષ નીકળી જતા હતા. કોર્ટ અને ટ્રિબ્યુનલમાં તો કેસોના ઢગલા થઈ ગયા. પરિસ્થિતિ એવી થઈ કે કોઈ નવો કેસ દાખલ કરવો હોય તો એમાં જ 1 વર્ષ લાગી જતું. અને આ બધામાં સૌથી મોટું નુકસાન કોને થતું હતું? એ કંપનીઓને જેમને બચાવવા માટે આ કાયદો બન્યો હતો. જેટલો વિલંબ થાય એટલી એ કંપનીની કિંમત ઘટતી જાય. છેવટે એ રાખના ભાવે વેચાઈ. ઓકે, હવે આગળ વધીએ એ પહેલાં એક નાનકડી પણ ખૂબ જ અગત્યની વાત સમજી લઈએ. આપણે વારંવાર 2 શબ્દો સાંભળીએ છીએ, ઇન્સોલ્વન્સી અને બેન્ક્રપ્સી. મોટાભાગના લોકોને લાગે છે કે બંને એક જ છે, પણ એવું નથી. ચાલો ફટાફટ આ બંને વચ્ચેનો તફાવત જાણી લઈએ. જુઓ, ઇન્સોલ્વન્સી એટલે એક આર્થિક હાલત. સમજો કે કોઈ કંપનીને શરદી તાવ થયા છે. એ પોતાના દેવા કે બિલ ચૂકવી શકતી નથી. આ માત્ર એક લક્ષણ છે. હવે બેન્ક્રપ્સી એ એની સારવાર છે. એ એક કાયદાકીય પ્રક્રિયા છે જેમાં કોર્ટ વચ્ચે પડે છે અને નક્કી કરે છે કે આ બીમારીનો ઇલાજ કેવી રીતે કરવો. તો એક છે સમસ્યા અને બીજું છે એ સમસ્યાનો કાયદાકીય ઉકેલ. આટલું સ્પષ્ટ થઈ ગયું ને? સરસ. તો આ બધી સમસ્યાઓ હતી. સિસ્ટમ અટકી પડી હતી. અને પછી આખી વાર્તામાં એન્ટ્રી થાય છે એક હીરોની, એટલે કે 2026નું સુધારા બિલ. આ બિલ એ બધી જ મુશ્કેલીઓનો જવાબ લઈને આવ્યું જે જૂની સિસ્ટમને ખોરવી રહી હતી. અને આ કોઈ નાનો મોટો ફેરફાર નહોતો હો. છેલ્લા લગભગ 10 વર્ષમાં જે પણ ભૂલો થઈ, જે પણ પડકારો આવ્યા, એ બધામાંથી શીખીને સરકારે 12 એવા ચોક્કસ સુધારા કર્યા જે સીધા સમસ્યાના મૂળ પર ઘા કરે. આનો હેતુ એક જ હતો, આખી પ્રક્રિયાને ફાસ્ટ, ફેર અને સ્માર્ટ બનાવવી. તો ચાલો હવે આ સુધારાઓને જરા નજીકથી જોઈએ. આપણે એને 3 ભાગમાં સમજીશું: વધુ ઝડપી, વધુ ન્યાયી અને વધુ સ્માર્ટ. પહેલો અને સૌથી મોટો બદલાવ, સ્પીડ. હવે કોઈ વર્ષો સુધી રાહ જોવાની વાત જ નથી. બધું જ ટાઈમ બાઉન્ડ કરી દેવામાં આવ્યું છે. કોઈ કેસ આવ્યો તો કોર્ટ 14 દિવસમાં નક્કી કરવું પડશે કે એને દાખલ કરવો કે નહીં. રિઝોલ્યુશન પ્લાન આવ્યો તો 30 દિવસમાં મંજૂરી આપવી પડશે. અને આખી પ્રોસેસ શરૂઆતથી અંત સુધી મેક્સિમમ 150 દિવસમાં પૂરી કરવી જ પડશે. એટલે જે કામ વર્ષોમાં થતું હતું એ હવે મહિનાઓમાં પતી જશે. અને સ્પીડ વધારવાની સાથે સાથે સિસ્ટમનો ખોટો ઉપયોગ રોકવા માટે પણ એક મોટું પગલું લેવાયું. ઘણા લોકો કાયદાનો દુરુપયોગ કરીને ખોટા કેસ દાખલ કરી દેતા હતા. હવે એવું નહીં ચાલે. જો કોઈએ ખોટી રીતે કે હેરાન કરવાના ઈરાદાથી કેસ કર્યો તો એના પર 2 કરોડ રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે.
આ રકમ જ બતાવે છે કે સરકાર આ મામલે કેટલી ગંભીર છે. બીજો મોટો સુધારો છે ફેરનેસ, એટલે કે ન્યાય અને પારદર્શિતા. હવે બધું ખુલ્લી કિતાબ જેવું હશે. માની લો કે કોઈ કંપનીને ખરીદવા માટે 5 લોકો આવ્યા છે, તો લેણદારોએ કોઈ એકને કેમ પસંદ કર્યો એનું કારણ લેખિતમાં આપવું પડશે. આનાથી મનમાની અટકશે. એટલું જ નહીં, હવે કોઈ પણ કંપની નાદાર થાય એના 2 વર્ષ પહેલાં સુધીના શંકાસ્પદ વ્યવહારોની તપાસ થઈ શકશે. પહેલાં આ મર્યાદા ખાલી 1 વર્ષની હતી, એટલે હવે ગોટાળા કરવાની કોઈ પણ કોશિશ પકડાઈ જશે. અને ત્રીજો સુધારો છે સિસ્ટમને વધુ સ્માર્ટ બનાવવી. જો આજનો બિઝનેસ ખૂબ જ કોમ્પ્લેક્સ છે. એક જ ગ્રુપની ઘણી બધી કંપનીઓ હોય છે. ઘણી કંપનીઓના વેપાર દેશ-વિદેશમાં ફેલાયેલા હોય છે. જૂનો કાયદો આવા કેસ માટે પૂરતો નહોતો, પણ હવે નવા સુધારામાં ગ્રુપ કંપનીઓ અને ક્રોસ બોર્ડર એટલે કે આંતરરાષ્ટ્રીય કેસો માટે પણ ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. આનાથી કાયદો આજના સમય સાથે તાલ મિલાવી શકશે. અને આ બધા સુધારાઓ પાછળની મૂળ ભાવના શું છે એ ખુદ નાણામંત્રી નિર્મલા સીતારમણના શબ્દોમાં સમજીએ. એમણે કહ્યું છે કે આપણો ઉદ્દેશ્ય કંપનીઓને બંધ કરી દેવાનો નથી, પણ એમને ફરીથી જીવતી કરવાનો છે. આ એક બહુ મોટો વિચારધારાનો બદલાવ છે. પહેલા ફોકસ કંપનીને વેચી દેવા પર રહેતો હતો, હવે ફોકસ એને બચાવવા પર છે. ઓકે, તો કાયદા બદલાયા, નિયમો કડક થયા, બધું બરાબર. પણ આ બધાનો ફાયદો શું થયો? જમીન પર શું બદલાયો? ચાલો હવે કેટલાક આંકડાઓ પર નજર કરીએ જે આખી કહાની કહે છે. આ આંકડો જુઓ, 4.11 લાખ કરોડ રૂપિયા. આટલી મોટી રકમ લેણદારો એટલે કે જેમણે પૈસા આપ્યા હતા એમણે ફસાયેલી કંપનીઓ પાસેથી પાછી મેળવી છે. આ આઈબીસી કાયદાને કારણે. આ નાનો સૂનો આંકડો નથી. આ બતાવે છે કે સિસ્ટમ ખરેખર કામ કરી રહી છે. અને આની સૌથી મોટી અસર ક્યાં જોવા મળી? આપણી બેન્કો પર. આ ચાર્ટ જુઓ. આ છે બેન્કોની બેડ લોન એટલે કે એનપીએ. સાદી ભાષામાં એવા પૈસા જે ડૂબી ગયા છે. 2014માં આ આંકડો લગભગ 11.5% હતો અને હવે 2026માં એ ઘટીને માત્ર 2.5% પર આવી ગયો છે. આ કેટલો મોટો સુધારો છે! આનો સીધો શ્રેય આઈબીસીની મજબૂત સિસ્ટમને જાય છે. અને આની અસર ખાલી બેન્કો સુધી સીમિત નથી. આનાથી દેશના આખા અર્થતંત્રને ફાયદો થયો છે. કેવી રીતે? એક તો રોકાણકારોનો ભરોસો વધ્યો છે, કારણ કે હવે તેમને લાગે છે કે ભારતમાં એક સારી સિસ્ટમ છે. બીજું, દેશમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ સુધર્યું છે. ત્રીજું, જ્યારે બેન્કો મજબૂત બને ત્યારે તે માર્કેટમાં વધુ લોન આપી શકે, જેનાથી વિકાસની ગતિ મળે. અને સૌથી અગત્યની વાત, કંપનીઓને બચાવવા પર ફોકસ હોવાથી ઘણી બધી નોકરીઓ અને નાના મોટા વ્યવસાયો પણ બચી જાય છે. તો આ બધા સુધારાઓ અને તેના પરિણામો જોયા પછી એક મોટો સવાલ મનમાં આવે છે. શું આ બધા ફેરફારો સાથે ભારત આવનારા સમય માટે, ભવિષ્યના આર્થિક પડકારો માટે એક વધુ મજબૂત પાયો તૈયાર કરી રહ્યું છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આવનારો સમય જ આપશે, પણ દિશા ચોક્કસપણે સાચી લાગે છે.